નમસ્કાર મિત્રો, બે વ્યક્તિઓની ભાવનાત્મક લાગણીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. કોઈકને માટે શારીરિક સ્પર્શ, વહાલ કે સેક્સ પ્રેમ પ્રદર્શિત કરવાનો એક રસ્તો છે, તો બીજી વ્યક્તિ માટે જવાબદારી લેવી, કાળજી કરવી, ચિંતા કરવી અને સામેની વ્યક્તિની સલામતીનો ખ્યાલ રાખવો એ પ્રેમ પ્રદર્શિત કરવાનો રસ્તો છે. ક્યારેક કોઈ વ્યક્તિને વાતો કરવાથી અથવા ગમતી પ્રવૃત્તિમાં સાથે સમય ગાળવાથી પણ પ્રેમનો અનુભવ થાય છે. નાના નાના પ્રસંગોએ ભેટ આપવા કે લેવાથી પણ સામેની વ્યક્તિને પ્રેમ પામ્યાની કે પ્રેમ આપ્યાની લાગણી થાય છે. જીવનસાથીની જરૂરિયાત ઓળખીને સમયાંતરે પ્રેમની અભિવ્યક્તિ કરવી એ સુખી લગ્ન જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. પરિણીત યુગલમાં સંતાનો અને માતા પિતા વચ્ચે પ્રેમ પ્રદર્શિત કરવાના જુદા જુદા રસ્તાને કારણે ગેરસમજ થતી જોવા મળે છે. સંતાનને કે જીવનસાથીને આપણો પ્રેમ પ્રદર્શિત કરવાના રસ્તા વિશે સ્પષ્ટતા અને સ્વસ્થતાથી જણાવીએ. સામે પક્ષે એની અપેક્ષા સમજવાનો પ્રયાસ કરીએ. સંતાન કે જીવનસાથી સાથે પ્રેમથી અભિવ્યક્તિ વિશે સંવાદ, ડાયલોગ, વાતચીત કે ખુલ્લા મને થતી વિચારોની આપલે અનિવાર્ય છે. એકબીજા પરત્વેની ગેરસમજ રોકવાનો આ એકમાત્ર રસ્તો છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી.